નસીબદાર લોકો સકારાત્મક રહે છે અને ખંતપૂર્વક મચ્યા રહે છે. 1863માં એન્જિનિયર જોન રોબલિંગને મેનહટન ટાપુ અને બ્રુકલિનને જોડતો પુલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે દુનિયાભરના એન્જિનિયરો એમને કહ્યું હતું કે આ શક્ય નથી. એમણે આ પુલ બાંધવાનો વિચાર પોતાના પુત્ર વોશિંગ્ટનના ગળે ઉતાર્યો અને પિતા પુત્રની જોડીએ પુલની ડિઝાઇન તૈયાર કરી. બાંધકામ શરૂ થયાને હજી કેટલાક મહિના થયા હતા એવામાં સાઇટ પર થયેલા એક ગંભીર અકસ્માતમાં જોન રોબલિંગનું મોત થયું અને ગંભીરપણે ઇજાગ્રસ્ત થયેલા વોશિંગ્ટનનું ડાબું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું તથા મગજને થયેલા નુકસાનને કારણે તે બોલી કે ચાલી શકે એમ નહોતું. પુલને લગતી બધી જ માહિતી, ડિઝાઇન અને બાંધકામની યોજના આ બે જણને જ ખબર હોવાથી લોકો એમ માનવા લાગ્યા કે હવે આ પ્રોજેક્ટ બંધ થઈ જશે. પરંતુ વોશિંગ્ટન આ પ્રોજેક્ટ પૂરો કરવા માંગતો હતો. તે ફક્ત પોતાની એક આંગળી જ હલાવી શકતો હતો. આથી તેના એક આંગળી વડે પોતાની પત્નીના બાવડા પર સ્પર્શ કર્યો. આ રીતે આંગળીના ટકોરા દ્વારા વાત કરવાનો કોડ વિકસાવ્યો અને 13 વર્ષ સુધી આ રીતે વાત કરીને પુલ બાંધ્યો. આ છે ખંતપૂર્વક મચ્યા રહેવાની શક્તિ. એટલે જો તમે પણ નસીબદાર બનવા માંગતા હો તો સકારાત્મક રહો અને ખંતપૂર્વક મચ્યા રહો.